વાવથરા જિલ્લામાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે। થરાદ તાલુકાના વામી, લોરવાડા, ભડોદર, લેડાઉ સહિતના અનેક ગામોમાં ખેતરોમાં આજે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સતત વરસાદ બાદ પાણીનો નિકાલ ન થતા મગફળી, બાજરી, જુવાર અને મરચા જેવા પાક લાંબા સમયથી પાણીમાં ગરકાવ છે। ઘણા ખેતરોમાં પાક સડી ગયો છે તો અનેક જગ્યાએ જમીનનું ધોવાણ થતા આગામી સિઝનની ખેતી પણ જોખમમાં મુકાઈ છે। કેટલીક જગ્યાએ મુખ્ય નર્મદા કેનાલના લીધે તળ ઊંચા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતોને વારંવાર નુકસાન ભોગવવું પડશે। અમારી મગફળી 5 થી 6 બોટા જેવું ખેતર પાણીથી ભરાઈ ગયું છે। વત્તા પાણી કોઈ નીકળે એમથી કાઢા સામે છતાં નીકળતું નથી। 5-6 લાખ રૂપિયાની મગફળી મારી નિષ્ફળ જાય। શિયાળે પાણી ભરાના હિસાબથી પાક પણ મળવાનો નથી। આખું વર્ષ મારું ફેલ ગયું છે। એનું સાહેબ કંઈક તાત્કાલિક કરો। અમારા ખેતરની અંદર સામાન્ય વરસાદના કારણે અહીંયા આગળ બાજરીનો જે અમે વાવેતર કરેલો હતો એની અંદર પાણી ભરાઈ ગયું છે સાહેબ। અને છેલ્લા 1 અઠવાડિયાને ઉપર થઈ ગયું છે। વરસાદ તો બંધ થઈ ગયો પણ હજી સુધી પાણી ઓસરવાનું નામ જ નહીં લેતું।